આણંદ રેલવે સ્ટેશન ટૂંક સમયમાં વર્લ્ડ ક્લાસ બનશે। અમૂલ અને સરદાર પટેલની થીમ પર નવું રેલવે સ્ટેશન ચમકશે। 100 વર્ષ જૂના આણંદના ઐતિહાસિક રેલવે સ્ટેશનને આધુનિક અને વૈશ્વિક સ્તરનું બનાવવામાં આવશે। રેલવે સ્ટેશનના નવીનીકરણ અને પુનઃવિકાસ માટે કુલ ₹65 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે। સ્ટેશનની ડિઝાઇન અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્વેત ક્રાંતિ અમૂલ ડેરીની થીમ પર આધારિત રહેશે। નવીનીકરણથી માત્ર મુસાફરોની સુવિધાઓમાં જ વધારો નહીં થાય, પરંતુ આણંદની શાન અને તેની આગવી ઓળખ સરદાર પટેલ અને અમૂલ ડેરી દેશ વિદેશના પ્રવાસીઓ સમક્ષ વધુ ભવ્ય રીતે ઉજાગર થશે। આણંદના સાંસદ મિતેશ પટેલે આ કાર્યની મંજૂરી બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર માન્યો। આણંદ એક મધ્ય ઝોનનું ખૂબ મોટું રેલવે સ્ટેશન છે અને જ્યારે આદરણીય અશ્વિની વૈષ્ણવજી આણંદની મુલાકાતે આવ્યા હતા ત્યારે મારે એમની સાથે વાર્તાલાપ થયો હતો। ત્યારે એમને અમૃત ભારત યોજના હેઠળ આ રેલવે સ્ટેશનની મંજૂરી આપી હતી અને 2 દિવસ પહેલા જ 65 કરોડ રૂપિયાનો ફાળો તો એમને લેટર પણ મોકલી આપ્યો છે। હું દિલથી આભાર માનું છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રેલ મંત્રીશ્રીનો કે આણંદને નવું રેલવે સ્ટેશન નવું નિર્મિત કરવા માટે એમને આટલી મોટી માત્રા રકમ આપી છે।